નર્મદા જિલ્લા અને વડોદરા જિલ્લાને જોડતા નર્મદા નદી પરના રંગસેતુ પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ માત્ર ને માત્ર કાગળ પર હોવાનો એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો। એબીપી અસ્મિતાના અહેવાલમાં પ્રતિબંધિત બ્રિજ પર ભારે વાહનો બેફામ દોડતા કેમેરામાં કેદ થયા। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રશાસને તાત્કાલિક એંગલો લગાવી દીધી છે। જો કે માફિયાઓએ ગણતરીના જ કલાકોમાં તે એંગલો પણ તોડી પાડી, જેને કારણે ફરીથી રંગસેતુ બ્રિજ પર બેફામ ડમ્પરો દોડી રહ્યા છે। एक तरफ भारे वाहनों त्याथी पसार न थाय प्रतिबंध छे ते माटे बोर्ड लगाववामां आव्या छे, तो बीजी तरफ बेफाम डम्परो दौड़ता एबीपी अस्मिताना केमेरामां कैद। सद नजीक जे गंभीरा बीज हतो ए गंभीरा बीजनी जे घटना घट्या बाद राज्य सरकारे जे पण राज्यना जे जर्जरित पुल हता ए जर्जरित पुलोने बंद करी दीधा हता। अने वात करीए तो चाणोद पोईचा खाते आवेलो जे आ रंग सेतु ब्रिज छे, रंग सेतु ब्रिज परथी मोटा वाहनो अने भूमाफियाना वाहनो जे रेती खनननी जे गाड़ीओ जती हती, जे अंगेनो अहेवाल 2 દિવસ पूर्वे ज एबीपी अस्मिताए प्रसारित कर्यो हतो। जेना पगले जिल्लानुं वहीवटी तंत्र द्वारा आ बंने ब्रिजना बंने जे छेड़ा छे ए छेड़ा पर एंगल मारी देवामां आवी हती, परंतु भूमाफियाओए आ एंगलने मात्र 24 કલાકમાં તોડી પાડી અને પોતાનો જે ધીકતો ધંધો છે એ ધીકતો ધંધો શરૂ કરવા માટે આ એંગલો તોડી અને મોડી રાત્રે પણ ત્યાંથી વાહનો પસાર થઈ રહ્યા છે। જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરી હતી ખરેખર સરાહનીય હતી, પરંતુ ભૂમાફિયા અને મોટા વાહનોએ આ એંગલ 24 કલાકમાં તોડી પાડી છે। કનકસિંહ માત્રોજા, એબીપી અસ્મિતા, નર્મદા।